રક્ષાબંધન મન પ્રસન્ન ખુશ રહેશે। દરેક વ્યક્તિના જીવનમાં ડગલે અને પગલે નાની મોટી સમસ્યા ઊભી થતી જ હોય છે, જેને કારણે વ્યક્તિ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક થાક પણ અનુભવે છે। આવી નાની નાની બાબતોથી ધીરે ધીરે વ્યક્તિમાં ચીડિયાપણું અને ગુસ્સો આવવા લાગે છે। ખાસ કરીને કન્યા માટે આ થાક ગુસ્સો, નિરાશા અને આંસુના રૂપમાં પણ પ્રગટ થઈ શકે છે। તેથી કન્યા સહિત લગ્નની તૈયારીઓ અને વ્યવસ્થામાં વ્યસ્ત દરેક વ્યક્તિએ ઓછામાં ઓછો અડધો કલાક પોતાના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। ફક્ત 30 મિનિટનો યોગ આ સમસ્યાઓ અને તણાવને દૂર કરી શકે છે અને માનસિક શાંતિ પ્રદાન કરી ચીડિયાપણું અને ગુસ્સાથી મુક્તિ આપી શકે છે। એ માટે આસનોથી શરૂઆત કરો। તાડાસન, કટી ચક્રાસન, હસ્ત ઉત્થાનાસન, હસ્તપાદાસન અને વૃક્ષાસન। આ આસનો 2 વાર કરવાથી શરીર ઉર્જાવાન બનશે। ત્યારબાદ અનુલોમ વિલોમ પ્રાણાયામ, ઊંડા શ્વાસ અને ધ્યાનનો અભ્યાસ કરો। દિવસમાં 3 થી 4 વખત 5 મિનિટ ધ્યાન કરવાથી ચીડિયાપણું, ગુસ્સો અને તણાવ દૂર થશે। ધ્યાનની જુદી જુદી પદ્ધતિ આ પ્રમાણે છે। ધ્યાનની પહેલી પદ્ધતિ, એકાંત જગ્યાએ તમારી કરોડરજ્જુ સીધી રાખીને બેસો। જ્ઞાન મુદ્રા માં હાથ તમારા ઘૂંટણ પર રાખો। આંખો બંધ કરો અને મનને તમારા શરીર પર કેન્દ્રિત કરો। આરામદાયક સ્થિતિમાં બેસો અને ધીમે ધીમે શરીરને ઢીલું છોડી આરામ આપો। તમારા શરીરના કોઈપણ ભાગ પર જ્યાં તમને તણાવ જણાય ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો તો જ્યાં તે તણાવ દૂર થઈ જશે। પછી મનને તમારા નસકોરા પર લાવો અને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરો। ધીમે ધીમે તમારું મન તમારા શ્વાસ પર કેન્દ્રિત થવાનું શરૂ કરશે। 5 થી 10 મિનિટ સુધી આ સ્થિતિમાં રહો। પછી તમારી હથેળીઓને ઘસો અને તેમને તમારી આંખો પર રાખો। પછી ધીમે ધીમે તમારી આંખો ખોલો। તમે તમારી અંદર એક નવી ઉર્જા અનુભવશો। ધ્યાનની બીજી પદ્ધતિ, આ પદ્ધતિનો ઉપયોગ કામ કરતી વખતે કરી શકાય છે। કામ કરતા કરતા મનને તમારી આંખો ખુલ્લી રાખીને તમારા નસકોરા પર કેન્દ્રિત કરો। તમારા આવતા અને જતા શ્વાસને જુઓ। ઘણા લોકોએ લગ્ન સમારંભમાં અથવા સ્ટાફ સાથેની ક્રિયાપ્રતિક્રિયાને કારણે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો સ્વાભાવિક છે। આવી પરિસ્થિતિઓમાં તમારા શ્વાસ પર વારંવાર ધ્યાન કેન્દ્રિત કરવાથી તણાવ અને ચિંતા દૂર થઈ શકે છે। આ પદ્ધતિ થોડી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે કરી શકાય છે। ધ્યાનની ત્રીજી પદ્ધતિ, પીઠ પર સૂઈ જાઓ અને તમારા આખા શરીરનું વજન જમીન પર રાખો। આંખો બંધ રાખો। આ સમય દરમિયાન તમારા મનમાં ઉદ્ભવતા વિચારોનું ફરકત નિરીક્ષણ કરવાનું શરૂ કરો। વિચારો સાથે જોડાવાનું નથી, તેમજ જોડાવાનો પ્રયાસ પણ કરવાનો નથી અથવા તેમાંથી નવા વિચારો ઉદ્ભવવા દેશો નહીં। થોડા સમય પછી વિચારો આપમેળે બંધ થઈ જશે અને તમારું મન ધીમે ધીમે ધ્યાનની સ્થિતિમાં પ્રવેશ કરશે। થોડા સમય માટે તમારા મનને તમારી નાભી પર લાવો અને તમારા શ્વાસના ધબકારા અનુભવો। તમારા શ્વાસના અંદર આવવા અને બહાર જવાની ક્રિયાનું નિરીક્ષણ કરી એના પર ધ્યાન કેન્દ્રિત કરો। આમ કરવાથી ધીમે ધીમે તમારું શરીર અને મન સંપૂર્ણપણે હળવા અને શાંતિપૂર્ણ થઈ જશે। આ સ્થિતિમાં તમારી ઈચ્છા મુજબ રહેવું હોય ત્યાં સુધી રહો। પછી બંને હથેળીઓને એકબીજા સાથે ઘસીને આંખો પર મૂકો। થોડીવાર પછી ધીરેથી આંખો ખોલો અને થોડીવાર જ સ્થિતિમાં શાંત બેસો અને ધ્યાન પૂર્ણ કરો। ધ્યાનની ચોથી પદ્ધતિ, રાત્રે સૂતા પહેલા ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરો જેથી ઊંડી ઊંઘ આવે। આનાથી દિવસ દરમિયાન માત્ર 3 કે 4 કલાકની ઊંઘ સાથે પણ તમને પૂરતી ઉર્જાનો અનુભવ થશે। હળવી ઊંઘમાં તમારા મનમાં વિચારો દોડતા રહી શકે છે, જેના કારણે તમે જાગ્યા પછી પણ તાજગી અનુભવતા નથી। પરંતુ ઊંડા શ્વાસ લઈને સૂવાથી ગાઢ ઊંઘ આવશે જેથી તમે તાજગી અનુભવશો। વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો।